ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના નિયામક મંડળની ચૂંટણી નિયામક મંડળના ચેરમેન વાઇસ ચેરમેનની આજે પસંદગી થશે। ભાજપ સમર્થિત 11 ડિરેક્ટર્સમાંથી ચેરમેન અને વાઇસ ચેરમેન નિમાશે। 2 મહિના પહેલા જ નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણીમાં 13માંથી 11 બેઠકો ભાજપે હાંસલ કરી હતી। ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ રાજેશ પાઠકનું નામ મોખરે છે, તો પેટલાદના મહિલા ડિરેક્ટર બીનાબેન પટેલનું નામ પણ ચર્ચામાં છે। ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવાની છે। મહત્વનું છે કે 2 મહિના પહેલાં અહીંયા જે નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી અને તેના પરિણામમાં જે 13 બ્લોક હતા તે 13 બ્લોકમાંથી 11 જેટલા બ્લોક પર ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જે ડિરેક્ટરો છે તે ચૂંટાઈ આવ્યા હતા। મહત્વનું છે કે આ સમગ્ર જે પ્રક્રિયા છે ત્યારબાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિની જે પ્રથમ પ્રક્રિયા હાથ ધરાતી હોય છે તેમાં ઘણો લાંબો સમય વીતી ગયા બાદ આજે જે છે તે પ્રક્રિયા પૂર્ણ થવાને આરે જોવા મળી રહી છે। આજે સવારે 10 વાગ્યાથી જે છે અમૂલના પ્રાંગણમાં જે સમગ્ર ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે અને ત્યારબાદ જે છે ચેરમેન અને વાઇસ ચેરમેનના ચહેરા સ્પષ્ટ થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। હાલ જે ડિરેક્ટર્સ છે તે એક બાદ એક અમૂલમાં આવી રહ્યા છે અને હવે કોના નામ પર પસંદગીની માહોલ લાગે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ।